તો જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ અનાવડા ગૌશાળા, જ્યાં ભવ્યથી ભવ્ય કથાનું આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો પાછળ. અને અહીંયા આ મેન આપણે કથાનો મેન ડૂમ બાંધેલો છે. આપણી 7 દિવસની કથા છે, જે 1 તારીખથી 7 તારીખ સુધી એનું આયોજન અહીંયા છે. અને ડૂમો મોટા બાંધેલા છે, જ્યાં રસોડાનું, જમણવાર, રહેવાનું બધું આવી ગયું. અને તમે આ ડૂમ ભવ્ય જોઈ શકો છો. બહુ મોટા પાયે આયોજન કરેલું છે ગૌ માતા માટે. અને આપણાને આજે ફ્રી હતા તો ફોન આવી ગયો હતો કે આજે ગૌશાળાનું એક રીલ તમે બનાવો અને તમારા પેજમાં મૂકો. તો આપણે આજે સેવાના લાભમાં જોડાઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આજે તો મિત્રો અહીંયા આપણા સિંગર એવા વિપુલભાઈ સુસરા પધાર્યા આવ્યા, તો એમનું થોડું શૂટ કરવાનું હોય, આપણે રીલ શૂટ કરવાનું છે, એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ સેવામાં. તો તમે જોઈ શકો છો કે આપણે વિપુલભાઈ સુસરાને થોડી સ્ક્રિપ્ટ બોલાવવાની છે, તો એરિયા સામે સ્ક્રિપ્ટ રેડી કરાયા. પછી એમનું થોડું રેકોર્ડિંગ ને વોઇસ થોડો લેવાનો હોય આપણે. તો તમે બ્લોગ સાથે જોડાયેલા રહેજો, હું તમને બધું બતાવીશ. અને એમનું રીલ આપણા રંગીલા પાટણ પેજમાં આવી જશે. અને 7 દિવસની જે રીલ છે એ રીલ્સની હું અમુક ઝલક તમને બતાવતો રહીશ. તો આપણું રંગીલું પાટણ પેજ તમે ફોલો ના કર્યું હોય તો કરી નાખજો. અને બ્લોગમાં પણ અમુક વસ્તુ આવતું રહેશે. અમારું રંગીલું પાટણ એટલે અમારા ભાઈ શ્રી દર્શનભાઈ સરસ મજાના વિડીયો બનાવે છે. તો આ ભાઈની આઈડીને રંગીલું પંચો પાટણને લાઈક કરો, શેર કરો અને વધારેમાં વધારે ફોલો કરો ભાઈને. વાહ! તો એક પાટણનું આપણે ગીત ગવડાવી દઈએ. તો હે વિરુડી રે બજારો પાટણ શહેરની, ગઢડે બોલે ફરતા મીઠા મોર રે. એ મોનવીઓ તમે એકવાર એ મારું પાટણ જોવા આવજો, એકવાર એ અણહિલ વાળ જોવા આવજો. બાય બાય. તો આપણે આજે ગૌશાળા આવ્યા હતા શૂટ કરવા માટે. અમારા બધું શૂટ કરી કાઢ્યું છે. તમે જોઈ લેજો આપણે. હા, ભવ્યથી અતિ ભવ્ય અહીંયા પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે. તો દરેક ભાવિ ભક્તોને અહીંયા પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો, આ આપણા જીગરભાઈ જયશંકપુરા છે અને એમના ભાઈ જનકભાઈ, જેને આપણું રંગીલો પાટણ ઉપર સોંગ લખ્યું હતું ને આખા ગુજરાતમાં ધૂમ મચાઈ રહ્યું છે. જય ગૌ માતા, જય ગોપાલ. હરિઓમ ગૌશાળા અનાવાડા, જેનાથી આપ સૌ પરિચિત છો. અને આજ ગૌશાળા અને બીમાર ગૌ માતા અને ગૌવંશના લાભાર્થે આગામી 1 થી 7 ડિસેમ્બર દરમિયાન અનાવાડાની પાવન ભૂમિમાં અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ થવા જઈ રહ્યો છે. માં ભગવતી પવિત્ર સરસ્વતી નદીનો કિનારો છે. હજારો ગૌ માતા અને ગૌવંશ છે. અને સમગ્ર કાર્યક્રમનું જે ભોજન છે એ સમગ્ર કાર્યક્રમ ગૌરતી છે. આ કાર્યક્રમ અંતર્ગત 1 થી 7 ડિસેમ્બર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથાનું અહીંયા સરસ્વતી નદીના ખોળામાં પારાયણ થવાનું છે, જેનો સમય સવારે 10 થી 1 રહેવાનો છે. ભાવિક ભક્તો માટે રોજ 50,000 ભક્તો ભોજન લઈ શકે એવી સુચારુ વ્યવસ્થા છે. 1000 માણસ રહી શકે એવી નિવાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સિનિયર સિટીઝનો માટે વ્હીકલો જે છે ઇલેક્ટ્રિક, એની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી રીતે સંપૂર્ણ વ્યવસ્થા 1 થી 7 ડિસેમ્બર દરમિયાન અનાવાડાની અંદર અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત જ્યારે અહીંયા પૂજ્ય ગૌ માતાએ કરી હોય, તો સમગ્ર ભારતભરની સનાતની અને ધર્મપ્રેમી જનતાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આ અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવનો આનો અનેરો આનંદ લો. અહીંયા આવી અને ભક્તિના માહોલમાં જોડાવ, ગૌ ભક્તિની સાથે જોડાવ અને માં પવિત્ર ભગવતી નદીના ખોળામાં રહેવાનો આપ એક આનંદ મેળવો. અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા માં ભગવતી ગૌ માતાએ આપના માટે કરીને રાખી છે. માં ભગવતી આપના સ્વાગત માટે તૈયાર છે. એવી પૂજ્ય ગૌ માતાના કાર્યક્રમમાં આપ ચોક્કસપણે પધારજો. 1 થી 7 ડિસેમ્બર દરમિયાન 10 થી 1 ના સમયમાં આ દિવ્ય પારાયણનો લાભ લેજો. આવો દરેકને જાહેર આમંત્રણ આપીએ છીએ. 6ઠી તારીખે રાત્રે 9 વાગે રાજભા ગઢવીનો ભવ્યથી ભવ્ય
અહીંયા લોક ડાયરો થવાનો છે, એમાં પણ આપ લેજો. રાત્રિ દરમિયાન મુકુંદજી મહારાજ 3 તારીખથી 5મી તારીખ સુધી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ જે ઉત્તર ગુજરાતમાં કદાચ સૌ પ્રથમવાર થવાનો છે એવા બ્રહ્મચારી મુકુંદજી મહારાજના સ્વમુખે અહીંયા કુંવરબાઈના મામેરાનો પ્રસંગ રાત્રે હશે. પૂજ્ય શંકરાચાર્યજી અહીંયા પધારવાના છે. ભારતભરના સંતો મંતોના જ્યારે આ દિવ્ય ભૂમિમાં પગલા થવાના હોય ત્યારે આ તીર્થ ભૂમિમાં આપ પધારજો. જો આની રજ પણ આપના પગે અડી અને માથે ચડી જાય તો આપનો જે જન્મારો છે સફળ થઈ જશે. એટલે ચોક્કસપણે પધારજો. જય ગૌ માતા, જય ગોપાલ. થીમ ટૂંકમાં આ કાર્યક્રમ જે રહ્યો એ લગભગ રમેશભાઈનો આ રીતનો કોઈ કોન્સેપ્ટ કર્યો હશે નહીં. મસાલો જે હટાવી દીધો જો વિડીયો ચાલુ એટલે શું કહો જરાક ભાઈ શાંતિ રેડી.
બાબુ મિત્ર છે કે નહીં? બોલો રેટી સાર બોલ બોલ આ પેટે દુનિયાવાળો લીલા દરવાજા છે, લીલા દરવાજા છે. અમારા રંગીલા પાટણ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આ આપણા જનકભાઈ જેસંગપુરા છે, સોંગ રાઇટર. ગૌશાળામાં આવો ને ચા પીઓ. ચા એની બહુ જ સારી હોય. ગૌશાળાની ચા એક નંબર ઓર્ડર તમે એકવાર પીશો કરાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કિંજલબેન દવેના ફાધર પણ અહીંયા આવ્યા છે સેવાના લાભાર્થે, અને કિંજલબેન પણ હમણાં 3-4 દિવસ પહેલાં અહીંયા વિડીયો બનાવી ગયા હતા, અને આજે એમના ફાધર ફેરથી અહીંયા હાજરી આપવા માટે આવ્યા છે, તમે જોઈ શકો છો. જય ગૌ માતા, જય ગોપાલ. હું છું આપનો વિપુલ સુસરા, અને ખાસ જણાવો તો ખૂબ જ આનંદ થાય છે કે પાટણ અણહિલવાડ પાટણની પાવન ભૂમિ અનાવાડા શ્રી હરિઓમ ગૌશાળાથી આપ સર્વે પરિચિત છો, જ્યાં હજારો ગૌ માતાની અહીંયા બીમાર ગૌ માતાની સેવા થાય છે. અને એ દરમિયાન અણહિલવાડ ગૌ ભક્તિ નિમિત્તે અનાવાડામાં શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાઈ શ્રી રમેશ ઓઝાની મુખાર્થે આ કથા પ્રોત્સાહન થવાની છે. તો દરેક ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. આપ સર્વે આવો. તારીખ 1 થી 7 ડિસેમ્બર યોજાવા જઈ રહ્યો છે, તો આવો. આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે. પડદા મારી દીધા હાલ એ બધું બતાવી દે. જો તો મૂર્તિઓનું કામ ચાલુ છે. આ બધું ડેકોરેશન રાતે આ બધું ડેકોરેશન ઊભું થઈ જશે એટલે મસ્ત લાગશે. આખી ગૌશાળા જો બધું
જે કંઈ કથાનું આયોજન ને ડાયરાનું આયોજન રાખેલું છે એ આપણી ગૌ માતા માટે રાખેલું છે આ બધું. અહીંયા તમે ગાય માતા જોઈ શકો કેટલી બધી છે. શું કહો? ભગવાન છો ભગવાન આપણા ના ચાલો મહેફિલમાં આવી જાઓ. જો અમારા જીગરભાઈ નાના છોકરા જેવા થઈ ગયા હે. ક્રીમ પટ્ટી ખાય જો. એક ખવડાવી ભાઈજી તો કે બીજી બે ખાવી છે. ના આપણે નહીં જો આપણે પોતે લઈ લીધી છે. નોનપણની યાદ આવી ગઈ એટલે જો આ બાબુભાઈ એ ખવડાવી છે. કરે પાછો બા જનકભાઈ ના બાબુ ગુંદે રાખી દે હાથમાં જોડાશે નહીં. બસ બસ અમારે આ રમેશ કાકાની હોટલ છે કહી દો ભાઈ હા રોડ ઉપર રમેશ કાકાની હોટલ પેટ્રોલ પંપની સાન મેં નાનાવાડા. બીજો કોઈને પીવાની હવે ઓકે બસ. ડન બસ આ બુન્ની બોલો. રેડી પુણ્ય ઓળખી તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને તમને વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી.